हाय फ्रेंड्स, હું પ્રજાપતિ। મિત્રો, ચાલુ વર્ષની અંદર જે પણ વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામ આપવાના છે તો એમની બોર્ડની એક્ઝામની અંદર હવે પછી પ્રશ્નપત્ર કેવું આવશે, એ પ્રશ્નપત્રની અંદર કેવા બદલાવ આવશે, એના વિશેનો આજે હું વિડીયો લઈને આવ્યો છું। તો પ્લીઝ આજનો આ મારો વિડીયો કે જેની અંદરથી તમને એવી માહિતી મળશે કે તમારા પેપર સ્ટાઇલ જૂની શું હતી અને અત્યારે શું બદલાવ આવ્યો છે, સીબીએસઈ બોર્ડ દ્વારા શું અપડેટ આવી છે, ગુજરાત ગવર્મેન્ટ બોર્ડે શું અપડેટ લાવે છે, એ વિશેની આજે હું તમને માહિતી પ્રદાન કરવાનો છું। તો પ્લીઝ કોઈ પણ તમે ધોરણમાં ભણતા હોય, ચાહે તમે 9માં હોય, ધોરણ 10માં હોય, 11માં હોય કે 12 હોય કે પછી તમારું કોઈ પણ ફિલ્ડ હોય, સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, એ દરેક વિદ્યાર્થીઓ માટે આજનો આ વિડીયો ખૂબ જ અગત્યનો છે। તો પ્લીઝ આખો વિડીયો તમે સ્કીપ કર્યા વગર જોજો, જેના કારણે તમને પૂરેપૂરી માહિતી મળી શકે। સીબીએસઈ બોર્ડ દ્વારા જે પણ ફેરફાર કરવામાં આવ્યા છે એ ફેરફારને ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ કઈ રીતે લે છે, એ ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ દ્વારા જે પણ ફેરફાર પેપર પદ્ધતિની અંદર કરવામાં આવ્યા છે એ પેપર પદ્ધતિ વિશેની માહિતી હું તમને આજ આપવાનો છું। જનરલી કેવું હોય છે કે સીબીએસઈ બોર્ડમાં જે પણ અપડેટ આવતી હોય છે એ અપડેટને નવી શિક્ષણ નીતિ અનુસાર દરેક રાજ્ય એને સ્વીકારતું જ હોય છે। એમાં ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ પણ એની પોલિસીને એપ્લાય કરે છે। એટલા માટે સીબીએસઈએ જે પણ ફેરફાર કરેલા છે એવા જ ફેરફાર વર્ષો અનુસાર ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ એને એપ્લાય કરતું જ રહ્યું છે, બરોબર। તો આજે આપણે એ જોવાનું છે કે પેપર સ્ટાઇલની અંદર કેવા પ્રકારના ચેન્જીસ આવે। તો અહીંયા મેં લખેલું છે કે ભાઈ સીબીએસઈની પેપર પદ્ધતિમાં શું બદલાયું, સીબીએસઈ બોર્ડ દ્વારા પેપર પદ્ધતિમાં શું બદલાયું જેની અસર ગુજરાત ગવર્મેન્ટ બોર્ડમાં કેવા પ્રકારે પડી શકે। તો સૌથી પહેલા વિજ્ઞાનની અંદર વાત કરીએ તો અત્યાર સુધી વિજ્ઞાનનું પેપર જે 80 માર્ક્સનું હતું એ 80 માર્ક્સના પેપરની અંદર કેવી રીતે આવતું કે માનો કે 12 કે 18 અથવા તો 24 એમસીક્યુએસ હોય, એટલે કે હેતુલક્ષી હોય, એક માર્ક્સના, પછી 2 માર્ક્સના પ્રશ્નો હોય, પછી 3 માર્ક્સના હોય અને પછી 4 માર્ક્સના, બરાબર। બીજી વસ્તુ કે આખું 80 માર્ક્સનું પેપર જનરલી હતું, એમાં જીવ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાનના અલગ અલગ સ્થળે તમને પ્રશ્નો જોવા મળતા। જ્યારે આ વખતે શું થઈ શકે તો વિજ્ઞાનની અંદર સીબીએસઈ બોર્ડે આવા ફેરફાર કરેલા, 3 ભાગ પાડ્યા: જીવ વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન। રાઈટ, ચલો। તો હવે તમને પેપરમાં કેવું જોવા મળશે, જીવ વિજ્ઞાનનો જે ભારાંક છે એ 30 ગુણ, રસાયણ વિજ્ઞાનનો જે ભારાંક છે એ 25 ગુણ અને ભૌતિક વિજ્ઞાનનો ભારાંક છે એ પણ 25 ગુણ। આમ કરીને ટોટલ 80 માર્ક્સનું પેપર કાઢશે। એમાં જીવ વિજ્ઞાન શરૂઆતની અંદર તમારા સેક્શન, જીવ વિજ્ઞાનનો જે ભાગ છે એને સેક્શન A કહી દીધો, રસાયણ વિજ્ઞાનનો જે ભાગ છે એને સેક્શન B કહી દીધો અને ભૌતિક વિજ્ઞાનનો જે ભાગ છે એને સેક્શન C કહી દીધો। મતલબ આ રીતે હવે સેક્શન A, સેક્શન B અને સેક્શન C આવી શકે છે, જેમાં સેક્શન A ની અંદર માત્ર ને માત્ર તમને જીવ વિજ્ઞાનના જ પ્રશ્નો જોવા મળશે। એ જીવ વિજ્ઞાનના પ્રશ્નોની અંદર કેવું તો શરૂઆતની અંદર 3-4 હેતુલક્ષી હોય, પછી 2 માર્ક્સના હોય, 3 માર્ક્સના હોય, 4 માર્ક્સના હોય, બરોબર। એટલે કે સેક્શન એમાં તમને જીવ વિજ્ઞાનના જ પ્રશ્નો હોઈ શકે, સેક્શન B ની અંદર રસાયણ વિજ્ઞાનના 25 માર્ક્સના પ્રશ્નો અને સેક્શન C ની અંદર ભૌતિક વિજ્ઞાનના 25 માર્ક્સ। આમાં પણ એવું જશે, રસાયણ વિજ્ઞાનમાં પણ શરૂઆતની અંદર તમારે હેતુલક્ષી હશે, પછી 2 માર્ક્સના હશે, પછી 3 માર્ક્સના હશે, બરોબર। આ પેટર્ન સીબીએસઈ બોર્ડની છે અને એ જ પેટર્ન હવે ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ પણ એપ્લાય કરી શકે છે। મેથ્સની અંદર વાત કરીએ તો મેથ્સમાં પણ ત્રિકોણમિતિ હોય, ભૂમિતિ હોય, આંકડાશાસ્ત્ર હોય, એની ડિવાઇડેશન કરીને તમારું પેપર અલગ અલગ રીતે આ રીતે કાઢી શકે છે। સામાજિક વિજ્ઞાનની અંદર વાત કરીએ તો સામાજિક વિજ્ઞાનમાં ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાઈટ,
આ રીતે ડિવાઇડેશન કરી શકે. જેમ વિજ્ઞાનમાં એને ડિવાઇડેશન કર્યું એ રીતે ઇતિહાસ, ભૂગોળ, નાગરિક શાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આ રીતે સામાજિક વિજ્ઞાનમાં ડિવાઇડેશન કરી દેશે. અને દરેકનો ભારાંક 20-20 ગુણનો રાખેલો છે. 20, અહીંયા પણ 20, રાઈટ. તો આ રીતે અલગ અલગ સેક્શનની અંદર સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી આ રીતે 20-20 ગુણના તમારા હેતુલક્ષી, એના પછી 2 માર્ક્સના, 3 માર્ક્સના અલગ અલગ, ઇતિહાસના તો ઇતિહાસના, ભૂગોળના તો ભૂગોળના, જેમ અહીંયા જીવ વિજ્ઞાનના 30 માર્ક્સના, એમાં કોઈ પણ જાતનો રસાયણ વિજ્ઞાનનો કે ભૌતિક વિજ્ઞાનનો પ્રશ્ન જોવા નહીં મળે. એ રીતે જ્યારે ઇતિહાસ ચાલુ થશે ત્યારે ભૂગોળનો, નાગરિક શાસ્ત્રનો કે અર્થશાસ્ત્રનો તમને પ્રશ્ન જોવા મળશે નહીં. બીજું, અંગ્રેજી અને ગુજરાતીની અંદર કોઈ પણ જાતના મેજર ફેરફાર કરેલા નથી. બરોબર. વિજ્ઞાન, ગણિત અને સામાજિકની અંદર મેજર એને ફેરફારો કરેલા છે. હવે સીબીએસઈ બોર્ડ દ્વારા તો આવા ફેરફાર થયેલા જ છે. હવે ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ એને કઈ રીતે જુએ છે એ જોવાનું રહ્યું. તો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે જોઈએ કે આગળ શું ચેન્જીસ આવી શકે છે. તો ગુજરાત બોર્ડ પણ પેપર પદ્ધતિ બદલશે. શું ગુજરાત બોર્ડ પણ પેપર પદ્ધતિ બદલી શકે? તો હા, વર્ષોના અનુભવના આધારે કહી શકું કે સીબીએસઈ બોર્ડ ફેબ્રુઆરીની અંદર એક્ઝામ લેતું હતું, જ્યારે ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ માર્ચની અંદર એક્ઝામ લેતું હતું. તો સીબીએસઈ બોર્ડ જે ફેબ્રુઆરીની અંદર એક્ઝામ લેતું હતું એને ફોલો કરીને ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ પણ ફેબ્રુઆરીની અંદર પરીક્ષા લેતું થઈ ગયું. બીજી વસ્તુ, સીબીએસઈ બોર્ડે સ્ટાન્ડર્ડ અને બેઝિક ગણિતના કોન્સેપ્ટો આપ્યા. એઝ ઇટ ઇઝ ગુજરાત ગવર્મેન્ટ બોર્ડે પણ મેથ્સમાં સ્ટાન્ડર્ડ અને બેઝિકના કોન્સેપ્ટ આપ્યા, એટલે કે વિદ્યાર્થીઓને પસંદ કરવાની પસંદગી માટેના વિકલ્પો આપેલા છે. સીબીએસઈ બોર્ડે સિલેબસને રિડ્યુસ કર્યો, એમ ગુજરાત ગવર્મેન્ટ બોર્ડે પણ સિલેબસને રિડ્યુસ કર્યું છે. આ બધા તર્કોના આધારે કહી શકાય કે ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ પણ પેપર પદ્ધતિની અંદર બદલાવ લાવી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, શું બદલાઈ શકે? તો ધ્યાન રાખજો, હવે પછીના પેપરની અંદર કેસ સ્ટડી વાળા પ્રશ્નો આવી શકે. કેસ સ્ટડી વાળા પ્રશ્નો મીન્સ તમારે કોઈ પિક્ચર આપેલું હોય, એ પિક્ચરના અનુસંધાનની અંદર 3 કે 4 પ્રશ્નોના જવાબ આપવાના હોય, અથવા કોઈ વ્યવહારિક ઉદાહરણ આપેલું હોય અને એ વ્યવહારિક ઉદાહરણ પરથી તમને 4-5 મેથડવાળા પ્રશ્નો બનાવ્યા હોય, એ પ્રમાણેના તમારા પ્રશ્નો હવે વધારે આવી શકે. અત્યાર સુધીમાં કેવું હતું, એકાદો પ્રશ્ન કદાચ પેપરની અંદર આવો મૂકતા, બરોબર. પરંતુ હવે સીબીએસઈ જો ફોલો કરશે ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ, તો કેસ સ્ટડી આધારિત પ્રશ્નો વધારે આવી શકશે. મતલબ કોઈ ચિત્રવાળા પ્રશ્નો હોય, ઇમેજ મૂકેલું હોય, એના આધારે તમારે 3-4 અથવા કોઈ પ્રયોગ મૂકેલો હોય, એના આધારે 3-4 પ્રશ્નો પૂછેલા હોય, બરોબર. એ ટાઈપના પ્રશ્નો તમારે આવી શકે, બરોબર. બીજું, વિજ્ઞાનની અંદર તો આપણે વાત કરીએ એ પ્રમાણે ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન અલગ અલગ. ધોરણ 10 અને ધોરણ 12 તમે ચાહે કોમર્સમાં હોય, સાયન્સમાં હોય કે આર્ટ્સની અંદર હોય, ખાસ કરીને ધોરણ 10 અને 12 માટે જે ફેરફાર થવાના છે એવા જ ફેરફાર ક્યાંક ને ક્યાંક ધોરણ 9 અને 11 ને પણ અસર કરી શકે છે. તો પ્રશ્ન એ થાય કે શું રીડિંગ કરવું? ધ્યાન આપજો. અને ક્યાંથી રીડિંગ કરવું? શું રીડિંગ કરવું અને ક્યાંથી રીડિંગ કરવું? તો કોઈ પણ સંસ્થા અથવા કોઈ પણ બોર્ડ શું રીડિંગ કરવું અને ક્યાંથી રીડિંગ કરવું? તો કોઈ પણ જાતનું તમારું મટીરિયલ તમે માની લો કે માર્કેટની અંદરથી અલગ અલગ પ્રકારનું મટીરિયલ લાવો અને પછી આવા પ્રકારના ફેરફાર થઈ જાય, તો એ મટીરિયલના પૈસા તમારા વ્યર્થ જાય. તો મોસ્ટ પ્રોબેબિલિટી એ છે કે તમારે ટેક્સ્ટ બુકને મહત્વ વધારે આપવાનું. તમે તમારી જે ટેક્સ્ટ બુક એનસીઈઆરટી બેઝ જે ટેક્સ્ટ બુક છે એ ટેક્સ્ટ બુક્સને તમે ફોલો કરશો, ટેક્સ્ટ બુકમાંથી તમે વાંચશો, તો ગમે તેવા પ્રશ્નો હશે એ ગમે તેવા પ્રશ્નો તમે સોલ્યુશન કરી શકશો. રાઈટ. તો મિત્રો, આજની આ હતી આપણી આ ઇન્ફોર્મેશન. જો તમને ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો પ્લીઝ તમારા મિત્રો સુધી આ વાતને શેર કરજો. જો ચેનલ પર નવા હોય તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ એને લાઈક કરજો.